સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે। જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પત્રકાર પરિષદ યોજી જિલ્લાના હાલના સંજોગો, પુનઃસ્થાપન કામગીરી અને રાહત વ્યવસ્થાની વિગતવાર માહિતી આપી હતી। સાથે જ તેમણે સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને પણ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે। જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે વલસાડ જિલ્લામાં પૂર બાદ પુનઃસ્થાપનની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે। સાથે જ મોબાઈલ નેટવર્ક પણ તબક્કાવાર રિસ્ટોર કરવામાં આવી રહ્યું છે। ત્યારે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં સેવા શરૂ થઈ ગઈ હતી અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। કલેક્ટરના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં સર્વે પૂર્ણ કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે, જેથી અસરગ્રસ્તોને વહેલી તકે જરૂરી સહાય મળી શકે। આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48 પર પણ ફરી કાર્યરત કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યો છે। જિલ્લાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનાવવા માટે તમામ વિભાગો સતત કામગીરી કરી રહ્યા છે। વીજળી, માર્ગ, સંચાર અને અન્ય આવશ્યક સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। आज 25 जुलाई तारीखे आज अपना वलसाड जिल्लाની આજે આપ વાત કરીએ તો આપણા જિલ્લામાં ઇલેક્ટ્રિસિટીની જે સપ્લાય છે આ મોટા ભાગે આજ 7 સુધી રેસ્ટોર થઈ જશે। મોબાઈલ ટેલિફોનીની વાત કરીએ તો ઇન્ટર ઓપરેટેબિલિટી ચાલુ થઈ ગઈ છે। આનો અર્થ આ છે કે તમે તમારા પોતાના નેટવર્ક ફોનમાં નેટવર્ક નહીં પણ હોય તમે બીજા નેટવર્કની સહાયતાથી તમે ફોન લગાવી શકો છો અને કાલ સાંજ સુધી મોટા ભાગે મોબાઈલ નેટવર્ક પણ રેસ્ટોર થઈ જશે। કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની ચાલુ થઈ જશે। જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર તણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે અને સાથે સાથ આપણા જિલ્લામાં લગભગ 450 જેટલા રોડ રસ્તાઓ બંધ હતા। 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે। અમુક વિસ્તારોમાં જે પણ ડેમેજ હતા, દાખલા તરીકે ઉમરગામમાં, ત્યાં મોટા ભાગે પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। નેશનલ હાઈવે હવે ચાલુ થઈ ગયો છે। 1-2 દિવસમાં નેશનલ હાઈવે ઉપર પણ મોટા ભાગે પેચવર્ક થઈ જશે અને સાફ સફાઈની કામ યુદ્ધના ધોરણે નગરપાલિકાઓમાં ચાલે છે અને ત્યાં એક્સ્ટ્રા માણસો પણ લગાવવામાં આવેલા છે અને આપણે સૌ મળીને હવે આપણા વલસાડ જિલ્લામાં એક પરિસ્થિતિ સારામાં સારી થઈ જાય અને જે પૂર્વવત પરિસ્થિતિ હતી આથી પણ સારી થઈ જાય, આપણે મળીને એક આવો પ્રયાસ કરીએ। સોશિયલ મીડિયામાં મધુબન ડેમને લઈને અનેક